તો અમદાવાદથી એક મોટી ખબર સામે આવી રહી છે। અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે। અમદાવાદમાં ભયંકર આગની ઘટના સામે આવી। જીવરાજ પાર્ક વિસ્તારમાં જોરદાર આગ લાગી છે। આગ એટલી ભયંકર હતી કે જેમાં માતા અને પુત્ર તેની ચપેટમાં આવી ગયા હતા। આગ એટલી વિકરાળ અને ભયંકર હતી કે બહાર પાર્ક કરાયેલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે। એસીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી। આગ એટલી ભયંકર છે કે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાય છે। આગ ચપેટમાં 2 લોકો ફસાયા, જોકે ફાયર બ્રિગેડે 2 લોકોને રેસ્ક્યુ કરી લીધા હતા। તો જીવરાજ પાર્કના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, જે આગ એ રહેણાંક વિસ્તારમાં લાગી હતી અને આગ લાગ્યા બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। એક મહિલા અને તેનો પુત્ર એ ગંભીર રીતે દાઝી ગયા હતા। તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, પરંતુ મોત થયું છે મહિલાનું। એક વર્ષ પહેલા કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી હતી, પણ કોઈ પગલાં ન લીધા અને આજે આ ઘટના બની। જો હું આ સોસાયટીમાં રહેતો નથી, આ જે મકાનમાં નુકસાન થયું છે મારી દીકરીનું મકાન છે, એટલે હું અહીંયા અવારનવાર આવું છું। મેં સોસાયટીમાં સાંભળેલું છે કે સોસાયટીએ મકાન માલિકને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ જે ગોડાઉન છે નુકસાન કરતા છે, તો તમે સામાન આ ના રાખો। પછી કંઈ થયું નથી, એના ઉપર કોઈ પગલાં લેવાયા નથી। કેટલાક સમય સુધી ડરનો માહોલ રહ્યો હતો કાકા, અને કેવા પ્રકારનો ડરનો માહોલ હતો? અરે બાજુની સોસાયટીમાં ઉડીને આવવા માટે તો મેં દોડીને આવ્યા, કેમ કે મારી દીકરીનું ઘર અહીંયા હતું। મારી દીકરીનો ફોન આવી ગયો હતો તે વખત દરમિયાન કે તમે ફાયરમાં ફોન કરો। લોકો ફોન કર્યા જ કરતા હતા। અહીંયાથી આ બધા ઉડીને છેક રામતીજ સુધી આવેલા છે, 200-300 મીટર દૂર। તે દોડતા અહીંયા આવવા નહોતા દેતા, બાજુમાં ગમે તેમ કહી કે મારી દીકરીનું ઘર હતું એટલે મારે આવવું જ પડે। બધા સલામત છે। હવે બધું નુકસાન થાય તો સામે જે ઘરમાં રહેતા એ બી બિચારાની શું દશા છે। અને બીજું તો મારું કુટુંબ અહીંયા રહે છે, મારી દીકરી જમાઈ રહે છે, એમને કંઈ નુકસાન થયું હોય તો શું થાય ખબર નથી અત્યારે। આ લાઈનમાં તો આજુબાજુમાં જે ગણો તો 4-6 મકાન તો ખરા, બાકી 16 મકાનો છે આ લાઈનમાં। પાછળના મકાનો બી એટલું જ નુકસાન થયું હશે। તો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો થયો છે। એસી ગોડાઉન માલિકના પુત્રવધુ અને પૌત્રનું મૃત્યુ થયું છે। જગદીશ મેઘાણીના પુત્રવધુ અને પૌત્રનું મૃત્યુ થયું છે। આજે આગની ઘટના બની, તેમાં જગદીશ મેઘાણીનો પુત્ર કર્તવ્ય ગોડાઉન ચલાવતો હતો અને તે મોતને ભેટ્યો છે। કર્તવ્ય મેઘાણીનો પુત્ર અને પત્નીનું આગમાં મૃત્યુ થયું છે। મહત્વનું છે કે જે આગ લાગી એસી ગોડાઉન હતું, ત્યાં એસી ગોડાઉનમાં આગ લાગતાના કારણે માતા અને પુત્રનું મોત નીપજ્યું છે। જગદીશ મેઘાણીના પુત્રવધુ અને પૌત્રનું મૃત્યુ નીપજ્યું છે। આગે એકાએક ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું ને જેના કારણે 10 જેટલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। હાલ તો આગ કાબૂમાં આવી છે, પણ આ આગ ભયંકર હતી, જેના કારણે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। એક મહિલાનું આમાં મોત થયું છે। ધડાકાથી લોકોના બંગલાઓના કાચ પણ તૂટી ગયા છે। અનુમાન લગાવી શકાય છે કે આ કેટલી ભયાનક હતી। અનેક સવાલ આ ઘટનાને લઈને થઈ રહ્યા છે કે નોટિસ આપી છતાં પણ આ ગોડાઉન કેમ ધમધમતું હતું અને એસીનું જે ગોડાઉન હતું રહેણાંક વિસ્તારની બાજુમાં હતું। આજે આગ લાગી તેના કારણે રહેણાંક મકાનોમાં પણ નુકસાન પહોંચ્યું છે। મોટો સવાલ તો એ પણ થાય છે, જે આગ લાગી એસીના ગોડાઉનમાં આગ લાગી, તેમાં ધડાકાથી લોકોના બંગલાઓને પણ નુકસાન પહોંચ્યું છે। જગદીશ મેઘાણીના પુત્રવધુ અને પૌત્રવધુનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। મહત્વનું છે કે આગની જે ઘટના બની તેમાં ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું।